નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક યથાવત। ઈડરના ફીચોડમાં વ્યાજખોરોના ત્રાસને લઈ પરિવારની આત્મહત્યા। પુત્રને કૂવામાં નાખી પોતે પણ લગાવી મોતની છલા। મૃતકે સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જીવન ટૂંકાવ્યું। સુસાઇડ નોટમાં તમામ વ્યાજખોરોનું નામ સાથે કર્યો ઉલ્લેખ। 5 વર્ષના માસૂમે કૂવામાં ફેંકી પોતે પણ મોતને વહાલું કર્યું। રાત્રિના સમયે પિતા પુત્રના મોતને લઈ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી। વ્યાજખોરોના ત્રાસને લઈ સાબરકાંઠામાં વધુ એક પરિવાર વિખેરાયો। ચાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પિતા પુત્રના મૃતદેહોને પીએમઆરથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। પિતા પુત્રના મોતના પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો વધી રહ્યો છે ત્રાસ। ગામ નજીકના કૂવામાં પુત્ર સાથે પિતાએ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર। 38 વર્ષીય કનુભાઈ નાઈ તેમજ 5 વર્ષીય જીયાન નાઈનું મોત। એબી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।